વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 9 અંગ્રેજીનો બીજો યુનિટ ડેન્ટલ હેલ્થ, એમાં પાર્ટ 2. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. નેક્સ્ટ ડે એટલે કે પછીના દિવસે સોનિયા ફેલ્ટ, ટુ ફીલ એટલે અનુભવ, ફેલ્ટ એટલે અનુભવ્યું, બેટર એટલે વધારે સારું. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, પછીના દિવસે સોનિયાને સારું લાગ્યું. શી ડીડ નોટ હેવ મચ પેન. શી એટલે કે તેણી, ડીડ નોટ હેવ, શી હેડ એટલે તેણીને હતી, અને શી ડીડ નોટ હેવ એટલે તેણીને નહોતી, મચ એટલે વધારે, પેન એટલે પેન અથવા તો દર્દ. શી ડીડ નોટ હેવ મચ પેન, તેણીને વધારે દર્દ નહોતું એટલે કે વધારે દુખાવો નહોતો. શી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. શી વિઝિટેડ, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી, શી વિઝિટેડ એટલે તેણીએ મુલાકાત લીધી, ધ ડોક્ટર એટલે કે ડોક્ટરની, અગેન એટલે ફરી વખત, એટ ફિક્સ્ડ ટાઈમ, ફિક્સ્ડ ટાઈમ એટલે નિયત સમયે. શી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ્ડ ટાઈમ, તેણીએ નિયત સમયે ફરી વખત ડોક્ટરની મુલાકાત લીધી, એટલે કે નક્કી કરેલા સમયે તેણે ડોક્ટરની મુલાકાત લીધી. ડોક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે. ડોક્ટર શર્મા કહે છે હાવ એટલે કેવું, ડુ યુ ફીલ, ટુ ફીલ એટલે અનુભવવું, ડુ યુ ફીલ એટલે તમે અનુભવો છો, ટુડે એટલે કે આજે. હાઉ ડુ યુ ફીલ ટુડે, આજે તમે કેવું અનુભવો છો એટલે કે આજે તમને કેવું લાગે છે, યંગ લેડી. સોનિયા સેઝ મચ બેટર. સોનિયા કહે છે મચ એટલે વધારે, બેટર એટલે સારું. સોનિયા સેઝ મચ બેટર, સોનિયા કહે છે વધારે સારું. ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. ડોક્ટર શર્મા એટલે કે ડોક્ટર શર્માએ ક્લીન્ડ, ટુ ક્લીન એટલે સાફ કરવું, ક્લીન્ડ એટલે સાફ કરી, ધ કેવિટી એટલે કે પોલાણ, વિથ એટલે થી, શેનાથી, એન એર રોટર. તો ડોક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. ડોક્ટર શર્માએ એર રોટરથી પોલાણ છે સાફ કર્યું. Then she filled it with a white substance known as light colored composite filling material. Then એટલે પછી, she filled, to fill એટલે ભરવું, she filled એટલે તેણીએ ભર્યું, it એટલે તેને, with એટલે થી, શેનાથી, white substance, white એટલે સફેદ, substance એટલે પદાર્થ, known as, known એટલે જાણીતા, as એટલે તરીકે, શેના તરીકે, light colored composite filling material. તો પછી તેણીએ તે પોલાણને લાઇટ કડ કમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ તરીકે જાણીતા પદાર્થથી, સફેદ પદાર્થથી ભરી દીધું આ પોલાણને. It contains synthetic resin, silica as filler and photoactivator etc. It contains, to contain એટલે સમાવેશ થવો, એટલે કે તેમાં સમાવેશ થાય છે, એટલે કે આ જે સફેદ પદાર્થ ભરી દીધો એ સફેદ પદાર્થમાં સમાવેશ થાય છે શેનો, સિન્થેટિક રેસિન, કૃત્રિમ રેસા, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. તો તેમાં સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર અને ફોટો એક્ટિવેટર વગેરે પદાર્થનો સમાવેશ થાય છે. ડોક્ટર શર્મા સેઝ યસ ઇટ્સ ડન. ડોક્ટર શર્મા કહે છે યસ એટલે કે હા, ઇટ ઇઝ ડન, ટુ ડુ એટલે કરવું, ઇટ ઇઝ ડન એટલે તે કાર્ય કરવામાં આવ્યું છે એટલે કે થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ. થેન્ક યુ એટલે કે તારો આભાર, ફોર એટલે માટે, શેના માટે, કીપિંગ, ટુ કીપ એટલે રાખવું, ફોર કીપિંગ એટલે રાખવા માટે, યોર માઉથ એટલે તારું મોં, ઓપન એટલે ખુલ્લું, વિધાઉટ સ્પીકિંગ, વિધાઉટ એટલે વગર, સ્પીકિંગ એટલે બોલ્યા, વિધાઉટ સ્પીકિંગ બોલ્યા વગર, એ વર્ડ એટલે એક શબ્દ. તો થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોઢું ખુલ્લું રાખવા બદલ તારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ
that day. The doctor could spare time to talk to her. એજ એટલે ને કારણે. શેના કારણે? સોનિયા વોઝ એટલે સોનિયા હતી ધ લાસ્ટ પેશન્ટ. લાસ્ટ એટલે છેલ્લી, પેશન્ટ એટલે દર્દી, ધેટ ડે એટલે તે દિવસે. એજ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. સોનિયા તે દિવસે છેલ્લી દર્દી હોવાના કારણે ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ. ધ ડોક્ટર એટલે કે ડોક્ટર કુડ સ્પેર, ટુ સ્પેર એટલે વધારાનું ફાળવવું. ધ ડોક્ટર કુડ સ્પેર એટલે ડોક્ટર વધારાનો ફાળવી શક્યા, ટાઈમ એટલે સમય, ટુ ટોક એટલે વાત કરવા, ટુ હર તેણીની સાથે. તો એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. તો સોનિયા તે દિવસે છેલ્લી દર્દી હોવાના કારણે ડોક્ટર છે તેણીની સાથે વાત કરવા માટે સમય ફાળવી શક્યા. સોનિયા સેઝ, સોનિયા કહે છે ડોક્ટર, વુડ યુ ટેલ મી. વુડ યુ ટેલ, ટુ ટેલ એટલે કેવું, વુડ યુ ટેલ એટલે તમે કહેશો, મી એટલે મને. વાય આઈ ગોટ ધીસ કેવિટી. વાય એટલે શા માટે, આઈ ગોટ, ટુ ગેટ એટલે મેળવવું અથવા પામવું, આઈ ગોટ એટલે મેં પામી, ધીસ કેવિટી, ધીસ એટલે આ, કેવિટી એટલે પોલાણ. ડોક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. ડોક્ટર, તમે મને કહેશો કે શા માટે મને આ પોલાણ છે થયું. ડોક્ટર શર્મા સેઝ, ડોક્ટર શર્મા કહે છે વેલ, ટેલ મી વન થિંગ. ટેલ મી એટલે કે મને કે, વન થિંગ, વન એટલે એક, થિંગ એટલે બાબત. ટેલ મી વન થિંગ, મને એક બાબત કે, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. આર યુ એટલે તું છે, ફોન્ડ ઓફ એટલે ની, શોખીન, શેની, સ્વીટ્સ એટલે કે મીઠાઈઓ. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ, તું મીઠાઈઓની શોખીન છે એટલે કે તને મીઠાઈઓ ભાવે છે. સોનિયા સેઝ યસ. સોનિયા કે છે યસ એટલે કે હા. આઈ એમ, યસ આઈ એમ, હા હું છું. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. આઈ લવ એટલે કે હું ચાહું છું એટલે કે મને ગમે છે, ભાવે છે. ઇટિંગ એટલે ખાવાનું, ચોકલેટ્સ, ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ. એઝ વેલ એઝ એટલે ઉપરાંત, શેના ઉપરાંત, અધર સ્વીટ્સ, અધર એટલે બીજી, સ્વીટ્સ એટલે મીઠાઈઓ. તો સોનિયા સેઝ યસ આઈ એમ. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. હા, હું મીઠાઈઓની શોખીન છું. મને બીજી મીઠાઈઓ ઉપરાંત ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ ખાવા ભાવે છે. ડોક્ટર શર્મા સેઝ, ડોક્ટર શર્મા કહે છે એન્ડ નાવ ટેલ મી. એન્ડ એટલે અને, નાવ એટલે હવે, ટેલ મી, ટુ ટેલ એટલે કેવું, ટેલ મી એટલે મને કે. વન મોર થિંગ, વન એટલે એક, મોર એટલે વધારે, થિંગ એટલે કે બાબત. એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ, અને હવે મને એક બાબત છે વધારાની કે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ એ ડે. ડુ યુ બ્રશ, ટુ બ્રશ એટલે બ્રશ કરવું, ડુ યુ બ્રશ એટલે તું બ્રશ કરે છે, યોર ટીથ તારા દાંતને, રેગ્યુલરલી નિયમિત રીતે, ટ્વાઇસ એટલે બે વખત, એ ડે દિવસના. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ એ ડે. તું દરરોજના તારા દાંતને દિવસમાં બે વખત નિયમિત રીતે સાફ કરે છે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. ડુ યુ ક્લીન, ટુ ક્લીન એટલે સાફ કરવું, ડુ યુ ક્લીન એટલે કે તું સાફ કરે છે, યોર માઉથ તારું મોં, આફ્ટર મીલ્સ, આફ્ટર એટલે પછી, શેના પછી, મીલ્સ એટલે કે ભોજન પછી, એન્ડ આફ્ટર ઇટિંગ, એન્ડ એટલે અને, આફ્ટર ઇટિંગ એટલે ખાધા પછી, શું, ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ અથવા તો આઈસ્ક્રીમ. તો ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. તું તારું મોં ભોજન પછી અને ચોકલેટ્સ કે આઈસ્ક્રીમ ખાધા પછી સાફ કરે છે. સોનિયા સેઝ નો ડોક્ટર. સોનિયા કે છે નો ડોક્ટર એટલે કે ના ડોક્ટર. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ.
આઈ બ્રશ એટલે કે હું બ્રશ કરું છું, માય ટીથ એટલે કે મારા દાંતને, ઓનલી એટલે માત્ર, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. નો ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડોક્ટર, હું માત્ર સવારમાં જ મારા દાંત છે સાફ કરું છું. ડોક્ટર શર્મા says, ધેટ્સ ધ પ્રોબ્લેમ. ડોક્ટર શર્મા કહે છે ધેટ ઇઝ નું ટૂંકું છે, ધેટ ઇઝ એટલે તે છે, ધ પ્રોબ્લેમ એટલે કે સમસ્યા. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. યુ આર નોટ ટેકિંગ, ટુ ટેક એટલે લેવું, યુ આર ટેકિંગ એટલે તું લઈ રહી છો, યુ આર નોટ ટેકિંગ તું લઈ રહી નથી, પ્રોપર એટલે યોગ્ય, કેર એટલે કાળજી, ઓફ એટલે ની, શેની, યોર ટીથ તારા દાંતની. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય કાળજી લઈ રહી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ એ ડે. યુ મસ્ટ બ્રશ, ટુ બ્રશ એટલે બ્રશ કરવું, યુ મસ્ટ બ્રશ એટલે તારે બ્રશ કરવું જ જોઈએ, યોર ટીથ એટલે તારા દાંતને, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, ટ્વાઇસ બે વખત, એ ડે એક દિવસના. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ એ ડે. તારે દિવસના બે વખત તારા દાંતને યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, વન્સ એટલે કે એક વખત, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એન્ડ એટલે અને, વન્સ એટલે એક વખત, અગેન એટલે ફરી વખત, બિફોર એટલે પહેલા, યુ ગો ટુ બેડ, યુ ગો ટુ બેડ એટલે કે તું સુઈ જા તે પહેલા. તો વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એક વખત સવારમાં અને એક ફરી વખત તું સુઈ જા તે પહેલા. સોનિયા says, what is the right way of brushing the teeth, doctor? સોનિયા કહે છે વોટ ઇઝ એટલે શું છે, ધ રાઇટ વે, રાઇટ એટલે સાચો, વે એટલે માર્ગ અથવા રીત, રાઇટ વે એટલે સાચી રીત અથવા સાચો માર્ગ, ઓફ બ્રશિંગ એટલે બ્રશ કરવાનો, ધ ટીથ એટલે કે દાંતને, ડોક્ટર. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ, ડોક્ટર? ડોક્ટર, દાંતને બ્રશ કરવાનો સાચો માર્ગ શું છે અથવા સાચી રીત શું છે? ડોક્ટર શર્મા says, ડોક્ટર શર્મા કહે છે most of the people brush their teeth while moving the brush in the sideways only. Most of the people એટલે મોટા ભાગના લોકો, બ્રશ એટલે કે બ્રશ કરે છે, their teeth એટલે તેઓના દાંતને, while moving એટલે ફેરવતા, the brush એટલે કે બ્રશને, in the sideways એટલે બાજુમાં, only એટલે માત્ર. તો most of the people brush their teeth while moving the brush in the sideways only. મોટા ભાગના લોકો તેઓના દાંતને બ્રશ માત્ર બાજુમાં ફેરવતા જ સાફ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ, બટ એટલે પરંતુ, ધ રાઇટ વે એટલે સાચી રીત, ઇઝ એટલે છે, ટુ મૂવ એટલે ફેરવવાની, ઇટ એટલે તેને એટલે કે બ્રશને, અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, અપવર્ડ એટલે કે ઊંચે, એન્ડ ડાઉનવર્ડ એટલે કે નીચે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પરંતુ સાચી રીત છે તેને ઉપર નીચે ફેરવવાની, એટલે કે ઊંચું નીચું ફેરવવાની, એ રીત છે સાચી રીત છે. સો ધેટ એટલે જેથી કરીને, ઇટ રિમૂવ્સ, ટુ રિમૂવ એટલે દૂર કરવું, ઇટ રિમૂવ્સ એટલે તે દૂર કરે, ધ ટાઇની બીટ્સ, ટાઇની એટલે અત્યંત નાના, બીટ્સ એટલે ટુકડાઓ, ઓફ ફૂડ ખોરાકના, સ્ટક એટલે ચોટેલા, બિટવીન ધ ટીથ, બિટવીન એટલે વચ્ચે, શેની વચ્ચે, ધ ટીથ દાંતની. તો બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇટ removes the tiny bits of food stuck between the teeth. પરંતુ તેને ઉપર નીચે ફેરવવાની રીત છે સાચી રીત છે, જેથી કરીને દાંતની વચ્ચે ચોટેલા ખોરાકના અત્યંત નાના ટુકડાઓને તે દૂર કરે. The gum lines should also be brushed with gentle strokes.
ધ ગમ લાઇન્સ એટલે કે પેઢાઓ શુડ ઓલ્સો બી બ્રશ્ડ. ટુ બ્રશ એટલે બ્રશ કરવું, શુડ બી બ્રશ્ડ એટલે ને બ્રશ કરાવવું જોઈએ, ઓલ્સો એટલે પણ, વિથ એટલે થી, શેનાથી, જેન્ટલ સ્ટ્રોક્સ. જેન્ટલ એટલે નમ્ર, અહીંયા જેન્ટલ સ્ટ્રોક્સ એટલે કે હળવા હાથથી. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. પેઢાઓને પણ હળવા હાથથી બ્રશ કરાવવું જોઈએ. નોટ ઓનલી ધીસ. નોટ એટલે નહીં, ઓનલી એટલે માત્ર, ધીસ એટલે આ. નોટ ઓનલી ધીસ, માત્ર આટલું જ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. ક્લીન એટલે સાફ કરવો, યોર માઉથ એટલે તમારું મોઢું, આફ્ટર એટલે પછી, શેના પછી, એવરી મીલ, એવરી એટલે દરેક, મીલ એટલે ભોજન, એન્ડ એવરી ટાઈમ એટલે દર વખતે, યુ ઈટ એટલે તમે ખાઓ, એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ કે આઈસ્ક્રીમ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. માત્ર આટલું જ નહીં, દરેક ભોજન પછી અને દરેક વખતે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાવ તે પછી તમારું મોં છે સાફ કરો. સોનિયા સેઝ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? સોનિયા કહે છે વુડ યુ ટેલ મી. ટુ ટેલ એટલે કેવું, વુડ યુ ટેલ એટલે તમે કહેશો, મી એટલે મને, ધ રીઝન એટલે કે કારણ. વુડ યુ ટેલ મી ધ રીઝન, તમે મને કારણ કહેશો ડોક્ટર? ડોક્ટર. ડોક્ટર શર્મા સેઝ, ડોક્ટર શર્મા કહે છે ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ક્લીનિંગ ઓફ માઉથ, ક્લીનિંગ એટલે કે સાફ કરવું તે, ઓફ માઉથ એટલે મોઢાનું, મોઢું સાફ કરવું તે, ઇઝ એટલે છે, ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, ફર્સ્ટ એટલે પહેલી જ, રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાત, ઓફ એટલે ની, શેની, ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ એટલે દાંતને લગતા, હાઇજીન એટલે આરોગ્ય. ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોઢું સાફ કરવું તે દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ઇફ એટલે જો, યુ ડોન્ટ ક્લીન, ટુ ક્લીન એટલે સાફ કરવું, ઇફ યુ ડોન્ટ ક્લીન એટલે જો તમે સાફ ન કરો તો, યોર માઉથ એટલે તમારું મોં, જો તમે તમારું મોઢું સાફ ન કરો તો. The tiny bits of food inside stick to the surface of your teeth. The tiny bits એટલે અત્યંત નાના ટુકડાઓ, of food એટલે ખોરાકના, ઇનસાઇડ એટલે કે અંદર, સ્ટીક એટલે ચોટી જાય છે, ટુ ધ સરફેસ એટલે સપાટીને, ઓફ યોર ટીથ તમારા દાંતની. જો તમે મોઢું છે એ વ્યવસ્થિત રીતે સાફ ન કરો તો ખોરાકના અત્યંત નાના ટુકડા છે એ દાંતની અંદરની સપાટી પર ચોટી જાય છે. એન્ડ ઇન ધ સ્પેસ, એન્ડ એટલે અને, ક્યાં, ઇન ધ સ્પેસ એટલે જગ્યામાં, બિટવીન એટલે વચ્ચેની, શેની વચ્ચેની, યોર ટીથ તમારા દાંતની. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. જો તમે મોં સાફ ન કરો તો ખોરાકના અત્યંત નાના ટુકડા છે એ તમારા દાંતની સપાટી પર અને તમારા દાંતની વચ્ચેની જગ્યામાં ચોટી જાય છે. નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ. નાવ એટલે હવે, જર્મ્સ એટલે કે દાંત, ફીડ ટુ, ફીડ એટલે કે પોષવું, ફીડ એટલે કે પોષે છે, ઓન ધીઝ ફૂડ એટલે કે આ ખોરાક પર, એટલે કે હવે જે જંતુઓ છે આ ખોરાક પર પોષણ મેળવે છે. તો નાવ જર્મ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ. હવે આ જંતુઓ છે એ ખોરાકના કણો પર પોષણ મેળવે છે. હુ એટલે કે જે, ઇવેન્ટ્યુઅલી,
ઇવેન્ચ્યુઅલી એટલે ધીમે ધીમે, ઇટ અપ એટલે ખાઈ જાય છે, પાર્ટ્સ એટલે ભાગોને, ઓફ ધ ટીથ એટલે દાંતના, ટુ એટલે પણ. નાઉ germs on these food particles who eventually eat up parts of the teeth too. હવે આ ખોરાકના જે કણો પરના આ જંતુઓ છે એ ધીમે ધીમે દાંતના ભાગોને પણ ખાઈ જાય છે. They destroy the enamel coating of the teeth. They destroy, to destroy એટલે નાશ કરવો, they destroy એટલે તેઓ નાશ કરે છે, the enamel coating, enamel coating નો, of the teeth એટલે દાંતના, તે દાંતના enamel coating નો નાશ કરે છે. And in a long run, and એટલે અને, in a long run એટલે કે લાંબા સમયે, it leads to cavity. It leads to, lead એટલે દોરી જવું, it leads એટલે તે દોરી જાય છે, to cavity પોલાણ તરફ, અને લાંબા સમયે તે પોલાણ તરફ દોરી જાય છે, એટલે કે તે દાંતના એનેમલ કોટિંગનો નાશ કરે છે અને લાંબા સમયે એમાં પોલાણ કરે છે. Sonia says, enamel coating. Sonia કે છે enamel coating, what is that? What એટલે શું, is એટલે છે, that એટલે તે, what is that એટલે તે શું છે? Dr. Sharma says, for that you need to understand the construction of our teeth. For that એટલે તે માટે, you need એટલે તારે જરૂર છે, to understand એટલે સમજવાની, the construction એટલે બંધારણ, of એટલે નું, શેનું, our teeth આપણા દાંત. તો for that you need to understand the construction of our teeth. તે માટે તારે આપણા દાંતના બંધારણને સમજવું જરૂરી છે. Our teeth have 3 layers. Our teeth એટલે કે આપણા દાંત, have એટલે ને હોય છે, 3 layers, 3 પડ, layer એટલે થર અથવા તો પડ. તો our teeth have 3 layers. આપણા દાંતને 3 થર હોય છે. The uppermost white layer is called enamel. The uppermost એટલે સૌથી ઉપરનું, white એટલે કે સફેદ, layer એટલે થર, is called એટલે ને કહેવામાં આવે છે enamel. Enamel. The uppermost white layer is called enamel. સૌથી ઉપરના સફેદ થરને enamel કહેવામાં આવે છે, એટલે કે enamel coating કહેવામાં આવે છે. It is the hardest and strongest part of our body. It is એટલે તે છે, the hardest, hard એટલે કઠિન, harder એટલે વધારે કઠિન, ને hardest એટલે સૌથી કઠિન, and strong એટલે મજબૂત, stronger એટલે વધારે મજબૂત, strongest એટલે સૌથી મજબૂત, part એટલે ભાગ, of our body એટલે આપણા શરીરનો. It is the hardest and strongest part of our body. તે આપણા શરીરનો સૌથી મજબૂત અને સૌથી શક્તિશાળી, એટલે કે સૌથી કઠિન અને સૌથી મજબૂત ભાગ છે. The second layer is called dentin. The second layer એટલે કે બીજો થર, is called એટલે ને કહેવામાં આવે છે dentin. Dentin. The second layer is called dentin. બીજા થરને dentin કહેવામાં આવે છે. It is slightly yellowish. It is એટલે તે હોય છે, slightly એટલે થોડોક, yellowish એટલે પીળાશ પડતો. તો તે થર છે થોડોક પીળાશ પડતો હોય છે. The innermost layer is called dental pulp. The innermost એટલે સૌથી અંદરનો, layer એટલે થર, is called એટલે ને કહેવામાં આવે છે dental pulp. Dental pulp. The innermost layer is called dental pulp. સૌથી અંદરના થરને dental pulp કહેવામાં આવે છે. In your molar there was a cavity. In એટલે માં, your એટલે તારી, molar એટલે દાઢ,
ઇન યોર મોલર, તારી દાઢમાં, ધેર વોઝ એટલે હતી, એ કેવિટી એટલે કે પોલાણ, તારી દાઢમાં એક પોલાણ હતું. વિચ નાવ નો મોર એક્સિસ્ટ, વિચ એટલે કે જે, નાવ એટલે હવે, ટુ એક્સિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું, તો નો મોર એક્સિસ્ટ એટલે કે હવે અસ્તિત્વ ધરાવતું નથી. તો તારી દાઢમાં એક પોલાણ હતું કે જે હવે અસ્તિત્વ ધરાવતું નથી. આ લેયર્સ ઓફ ટીથ આપણે જોઈએ કે દાંતના જે 3 થર હોય છે એમાં ઉપરનું જે કોટિંગ છે એ એનેમલ કોટિંગ, વચ્ચેનો જે થર છે એને ડેન્ટિન કહેવામાં આવે છે, અને સૌથી અંદરનું જે થર છે એને ડેન્ટલ પલ્પ કહેવામાં આવે છે. સોનિયા સેઝ મોલર, વોટ ઇઝ ઇટ? સોનિયા કહે છે મોલર, વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે, વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે? ડોક્ટર શર્મા સેઝ ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ ટીથ. ઇટ ઇઝ એટલે તે છે, કાઇન્ડ એટલે પ્રકાર, ઓફ ટીથ એટલે દાંતનો, ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ ટીથ તે દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ, લુક એટલે જો, એટ ધ ચાર્ટ એટલે ચાર્ટ તરફ, લુક એટ ધ ચાર્ટ ચાર્ટ તરફ જો. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, ધેર આર એટલે છે, ટુ ટાઈપ્સ ઓફ એટલે બે પ્રકારના, ટીથ એટલે દાંત. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ બે પ્રકારના દાંત છે. deciduous teeth and is also known as milk teeth. deciduous teeth also known એટલે પણ જાણીતા, એઝ એટલે તરીકે, શેના તરીકે, મિલ્ક ટીથ એટલે કે દૂધિયા દાંત તરીકે. આજે આપણે જે દાંતના બે પ્રકાર છે એમાં એક પ્રકાર છે deciduous teeth છે જે દૂધિયા દાંત તરીકે જાણીતા છે. એન્ડ પરમેનન્ટ ટીથ, એન્ડ એટલે અને, પરમેનન્ટ ટીથ એટલે કે કાયમી દાંત. deciduous teeth are usually 20 in number. deciduous teeth એટલે કે deciduous teeth છે એ હોય છે યુઝલી એટલે સામાન્ય રીતે, 20 એટલે કે 20, ઇન નંબર એટલે કે સંખ્યામાં. deciduous teeth are usually 20 in number. deciduous teeth છે સામાન્ય રીતે સંખ્યામાં 20 હોય છે. and they shed one by one after growth. and એટલે અને, they shed, to shed એટલે ખરી જવું, પડી જવું. they shed એટલે તેઓ ખરી જાય છે, one by one એટલે એક પછી એક, after growth, after growth એટલે વૃદ્ધિ પછી, પણ અહીંયા મોટા થયા પછી. thereafter new permanent teeth come up. thereafter એટલે ત્યાર પછી, new એટલે કે નવા, permanent teeth કાયમી દાંત, come up એટલે કે આવે છે. thereafter new permanent teeth come up ત્યાર પછી નવા કાયમી દાંત છે એ આવે છે. they are usually 32 in number. they are એટલે તેઓ હોય છે, usually એટલે સામાન્ય રીતે, 32 એટલે કે 32 in number એટલે કે સંખ્યામાં. they are usually 32 in number તેઓ સામાન્ય રીતે સંખ્યામાં 32 હોય છે. જે મિલ્ક ટીથ અને પરમેનન્ટ ટીથ. સોનિયા સેઝ યસ, સોનિયા કહે છે યસ એટલે કે હા. I also have 32 teeth. I also have એટલે મારે પણ છે, 32 teeth એટલે કે 32 દાંત. but they all are not the same. but એટલે પરંતુ, they all એટલે તેઓ બધા, are એટલે છે ને are not એટલે નથી, the same, same એટલે સમાન અથવા સરખા. Sonia says yes, I have also 32 teeth but they all are not the same. સોનિયા કહે છે હા, મારે પણ 32 દાંત છે પરંતુ તેઓ બધા સરખા નથી. ડોક્ટર શર્મા સેઝ, ડોક્ટર શર્મા કહે છે they are different in shapes.
સાઇઝ એન્ડ ફંક્શન્સ. ધે આર એટલે તેઓ હોય છે, ડિફરન્ટ એટલે જુદા, ઇન એટલે માં, શેમાં, શેપ આકારમાં, સાઇઝ એટલે કે કદમાં, એન્ડ ફંક્શન્સ એટલે કે કાર્યોમાં. They are different in shape, size and functions. તેઓ આકાર, કદ અને કાર્યમાં જુદા જુદા હોય છે. There are four incisors. There are એટલે હોય છે four incisors એટલે કે ચાર incisors હોય છે. Two canine એટલે કે બે canine હોય છે. Four premolars. ફોર એટલે કે ચાર, પ્રીમોલસ ચાર પ્રીમોલસ હોય છે એટલે કે ચાર આગળની દાઢ હોય છે. એન્ડ સિક્સ, ફોર ઓર સિક્સ મોલર્સ. એન્ડ એટલે અને ફોર ઓર સિક્સ એટલે કે ચાર અથવા તો છ મોલર્સ એટલે કે દાઢ હોય છે. ઇન ઈચ જો, ઇન એટલે માં, ઈચ એટલે પ્રત્યેક, જો એટલે કે જડબું. તો there are four incisors, two canines, four premolars and four or six molars in each jaw. પ્રત્યેક જડબામાં ચાર incisors, બે canine, ચાર premolar અને ચાર અથવા છ મોલર એટલે કે દાઢ હોય છે. Sonia says, Sonia કહે છે, can I ask you a few questions about my friend's dental problems? સોનિયા પૂછે છે, can I ask, to ask એટલે પૂછવું, can I ask એટલે કે હું પૂછી શકું, you એટલે કે તમને, a few questions એટલે કે થોડાક પ્રશ્નો, about એટલે વિશે, my friends એટલે મારી મિત્રના અથવા મારી બેનપણીના, dental problems એટલે કે દાંતની સમસ્યાઓ. Can I ask you a few questions about my friend's dental problems? હું મારી મિત્રની દાંતની સમસ્યાઓ વિશે તમને થોડા પ્રશ્નો પૂછી શકું? ડોક્ટર શર્મા says, oh sure dear. ડોક્ટર શર્મા કહે છે, oh sure dear, અરે ચોક્કસ વહાલી. Sonia says, Pooja, one of my classmates slipped off a staircase and she had some fractured teeth. Sonia says, Sonia કહે છે, પૂજા એટલે કે પૂજા, one of my classmates, one એટલે એક, ઓફ એટલે માંથી, શેમાંથી, my classmates, મારી સહાધ્યાય અથવા સહપાઠીઓમાંથી એક, પૂજા, slipped off, to slip off એટલે માંથી સરી જવું, સ્લીપ્ડ ઓફ એટલે માંથી સરી ગઈ હતી, એ સ્ટેરકેસ એટલે કે દાદરમાંથી. મારી સહાધ્યાયમાંથી એક, પૂજા, દાદરમાંથી સરી પડી હતી. એન્ડ સી હેઝ, એન્ડ એટલે અને, સી હેઝ એટલે તેણીને છે, સમ એટલે કેટલાક, ફ્રેક્ચર્ડ ટીથ, ફ્રેક્ચર્ડ એટલે બટકી ગયેલા, ભાંગી ગયેલા, ટીથ એટલે કે દાંત, અને તેણીને કેટલાક તૂટી ગયેલા દાંત છે. વોટ શુડ સી ડુ? વોટ એટલે શું, શુડ સી ડુ તેણીએ કરવું જોઈએ, વોટ શુડ સી ડુ તેણીએ શું કરવું જોઈએ? ડોક્ટર શર્મા સેઝ, ડોક્ટર શર્મા કહે છે, વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. સી નીડ્સ, ટુ નીડ એટલે જરૂર છે, સી નીડ્સ એટલે તેણીને જરૂર છે, ટુ કન્સલ્ટ એટલે સલાહ લેવાની, ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટરની. સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, તેણીને દાંતના ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, આફ્ટર એક્ઝામિનિંગ, ટુ એક્ઝામિન એટલે તપાસવું, આફ્ટર એક્ઝામિનિંગ એટલે તપાસ્યા પછી, હર ટીથ એટલે તેણીના દાંત, તેણીના દાંત તપાસ્યા પછી, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, ધ ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટર, વિલ સજેસ્ટ, સજેસ્ટ એટલે સૂચન કરવું, વિલ સજેસ્ટ એટલે સૂચન કરશે, ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ, ધ રેસ્ટોરેશન એટલે કે સમારકામ, ઓફ એટલે નું, શેનું, ટીથ એટલે કે દાંતનું,
વિથ એટલે થી, શેનાથી? લાઇટ કડ કમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ, લાઇટ કડ કમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલથી. તો after examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light coloured composite filling material. તેણીના દાંત તપાસ્યા પછી દાંતના ડોક્ટર છે એ તેણીને લાઇટ કડ કમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલથી તેણીના દાંતના સમારકામનું સૂચન કરશે. સોનિયા સેઝ ઓકે. સોનિયા કહે છે ઓકે એટલે કે બરાબર. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. આઈ હેવ એટલે મારે છે, અનધર ફ્રેન્ડ, અનધર એટલે બીજી એક, ફ્રેન્ડ એટલે મિત્ર, નેમ્ડ એટલે નામની, ધારા, ધારા નામની. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારે ધારા નામની એક બીજી એક મિત્ર છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. શી હેઝ એટલે તેણીને છે અનઇવન ગ્રોથ, અનઇવન એટલે અસામાન્ય, ગ્રોથ એટલે કે વૃદ્ધિ, ઓફ ટીથ એટલે દાંતની. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેણીને દાંતની અસામાન્ય વૃદ્ધિ છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. હર ટીથ એટલે કે તેણીના દાંત, આર ગ્રોન એટલે ઉગ્યા છે, આર નોટ ગ્રોન એટલે કે ઉગેલા નથી, પ્રોપરલી એટલે યોગ્ય રીતે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. તેણીના દાંત છે એ યોગ્ય રીતે ઉગેલા નથી. She feels very embarrassed at times. She feels, to feel એટલે અનુભવવું, she feels એટલે તેણી અનુભવે છે, very embarrassed એટલે ખૂબ જ સંકોચ, at times વખતે. તો she feels very embarrassed at times. તેણી ઘણી વખત ખૂબ જ સંકોચ અનુભવે છે. Any advice for her? એની એટલે કોઈ, એડવાઇસ એટલે સલાહ, ફોર હર એટલે તેણીના માટે. એની એડવાઇસ ફોર હર, તેણીના માટે કોઈ સલાહ. ડોક્ટર શર્મા સેઝ, ડોક્ટર શર્મા કહે છે નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. નો વન એટલે કે કોઈએ નહીં, શુડ ફીલ એટલે અનુભવવું જોઈએ, એમ્બ્રેસ્ડ એટલે કે સંકોચ. નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ, કોઈએ સંકોચ અનુભવવો જોઈએ નહીં. અબાઉટ એટલે વિશે, શેના વિશે? ફિઝિકલ ડિફોર્મિટી. ફિઝિકલ એટલે કે શારીરિક, ડિફોર્મિટી એટલે ત્રુટિ અથવા ખામી. તો નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોઈએ પણ શારીરિક ખામી કે શારીરિક ત્રુટિ માટે કે વિશે સંકોચ અનુભવવો જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. હર પ્રોબ્લેમ એટલે કે તેણીની સમસ્યા, ઇઝ કોલ્ડ એટલે ને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? ક્રાઉડિંગ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. તેણીની સમસ્યાને ક્રાઉડિંગ કહેવામાં આવે છે, એટલે કે જેના દાંત છે એ યોગ્ય હરોળમાં ન ઉગેલા હોય તો એ સમસ્યાને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. નાવ ધેર ઇઝ a solution for this problem also. નાવ એટલે હવે, ધેર ઇઝ એટલે છે, એ સોલ્યુશન એટલે ઉકેલ, ફોર એટલે માટે, શેના માટે? ધીસ પ્રોબ્લેમ, આ સમસ્યા માટે, ઓલ્સો એટલે પણ. નાવ ધેર ઇઝ a solution for this problem also. હવે આ સમસ્યા માટે પણ ઉકેલ છે. The patient has to go for an orthodontic treatment. The patient એટલે કે દર્દીએ, has to go એટલે જવું, has to go એટલે જવું પડે છે, for એટલે માટે, શેના માટે? ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે. આવા પ્રકારના જે દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું પડે. The braces will bring her teeth in proper alignment. The braces એટલે કે બ્રેસીસ અથવા તો જેને આપણે રિંગ કહીએ છીએ તે. The braces એટલે કે રિંગ, will bring એટલે લાવશે, her teeth એટલે તેણીના દાંતને, ઇન પ્રોપર અલાઇનમેન્ટ, પ્રોપર એટલે યોગ્ય, અલાઇનમેન્ટ એટલે હરોળ અથવા લાઈન. The braces will bring her teeth
ઇન પ્રોપર અલાઇનમેન્ટ. રિંગ છે એ તેના દાંતને યોગ્ય હરોળમાં લાવશે, એટલે કે યોગ્ય હરોળમાં કરી દેશે. સોનિયા સેઝ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સોનિયા પૂછે છે. શુડ આઈ આસ્ક, ટુ આસ્ક એટલે પૂછવું, શુડ આઈ આસ્ક પ્લસ આસ્ક એટલે પૂછવું, શુડ આઈ આસ્ક એટલે મારે પૂછવું જોઈએ, પણ અહીંયા આસ્ક એટલે કહેવું એવા અર્થમાં વપરાયું છે. એટલે શુડ આઈ આસ્ક મારે કહેવું જોઈએ, હર એટલે તેણીને, ટુ સી એટલે મળવાનું, યુ એટલે કે તમને. શુડ આઈ આસ્ક હર ટુ સી યુ એટલે કે મારે તેણીને તમને મળવાનું કહેવું જોઈએ? ડોક્ટર શર્મા સેઝ નો. ડોક્ટર શર્મા કહે છે ના. She will have to consult an orthodontic. She will have to consult. To consult એટલે સલાહ લેવી. She will have to consult એટલે તેણીએ સલાહ લેવી પડશે. કોની? એન ઓર્થોડોન્ટિસ્ટ. તેણીએ ઓર્થોડોન્ટિસ્ટની એટલે કે જે દાંતના હાડકાને લગતા જે ડોક્ટર છે તેની સલાહ લેવી પડશે. Sonia says, thank you very much for your valuable suggestions. સોનિયા સેઝ એટલે સોનિયા કહે છે થેન્ક યુ એટલે કે તમારો આભાર, વેરી મચ એટલે ખૂબ જ, થેન્ક યુ વેરી મચ તમારો ખૂબ ખૂબ આભાર, ફોર એટલે માટે, શેના માટે? યોર વેલ્યુએબલ સજેશન્સ. યોર એટલે તમારા, વેલ્યુએબલ એટલે મૂલ્યવાન, સજેશન્સ એટલે કે સૂચનો. થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમારા મૂલ્યવાન સૂચનો માટે તમારો ખૂબ ખૂબ આભાર. Indeed, dental science has advanced a lot. Indeed એટલે કે ખરેખર, dental science એટલે કે દાંતના વિજ્ઞાને, has advanced, to advance એટલે પ્રગતિ કરવી, આગળ વધવું, has advanced એટલે કે આગળ વધ્યું છે અથવા પ્રગતિ કરી છે, lot એટલે ખૂબ જ. Indeed, dental science has advanced a lot. ખરેખર દાંતનું વિજ્ઞાન ખૂબ જ આગળ વધ્યું છે. I will ask her to consult an orthodontist. I will ask, જો અહીંયા ask એટલે પૂછવું, ask એટલે કહેવું, અહીંયા ask છે એ કહેવા એવા અર્થમાં વપરાયું છે. I will ask એટલે હું કહીશ, her એટલે તેણીને, to consult એટલે સલાહ લેવાની, an orthodontist એટલે કે હું તેણીને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાનું કહીશ. તો અહીંયા આ યુનિટ છે પૂર્ણ થાય છે. પછીના યુનિટ માટે આપણે ફરીથી મળીશું.